કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીજેપી કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દીવ બીજેપી પ્રમુખ મોહન લખમણે જણાવ્યું હતું કે વર્ષ 2026-27નું બજેટ ખાસ ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે, સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, યુથ સ્પોર્ટ્સ અને વંચિત વર્ગનો સર્વાંગી વિકાસ કરવાનો છે। આ પ્રસંગે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનનો આભાર વ્યક્ત કર્યો હતો। તે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, યુથ સ્પોર્ટ્સ, સ્વાસ્થ્ય, ફિશરીઝ, ટુરિઝમ ક્ષેત્રે નોંધપાત્ર રિફોર્મ કર્યા છે। આ બજેટમાં ખેડૂતોની આવક વધારવા, કૃષિની માળખાગત સુવિધાઓને મજબૂત કરવા, આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટેની નોંધપાત્ર જોગવાઈઓ કરેલી છે। ટૂંકમાં આ બજેટ આર્થિક સ્થિરતા અને ભવિષ્યની સંભાવનાઓને મજબૂત અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝન સાથેનો સકારાત્મક પ્રયાસ છે।